ખેડૂત મિત્ર, હા સર. હા બોલો સર. તમારી ઓળખાણ નહીં આપતા, આમ તો ઓળખાણ આપો, તમારું કઈ સારું વસ્તુ છે, ખરાબ નથી. ઓકે તમે ઓકે. શું પૂછવા માંગો છો? તમને ખબર છે પેલા તમે મને મોકલાવ્યું છે ઈ શું છે કે નથી ખબર? હા એમાં આપણે રીસર્વે ની અરજી કરેલ હતી. તો આ કાકા જમીન મારા આપણી. પેલા તમારી ઈ લખાઈ, મારે આ શીર્ષાસન કરવું પડ્યું, બધું નિરાતે વાંચવું પડ્યું, નકર હું પરિશિષ્ટ જોઈને સીધું કહી દેત. ઓકે સર. તમારા કેસમાં સામૂહિક અરજીઓ કરી છે તમે રીસર્વે પછી ક્ષેત્રફળના સુધારા માટેની. હમ. એમાં હુકમ થઈને આવ્યો છે હમ. કે આટલા આટલા સર્વે નંબર છે, જેટલા બતાવ્યા છે લગભગ 25 30 40 છે, મેં ગણ્યા નથી. ઓકે ઓકે. એટલા બધાનું ક્ષેત્રફળ કાયમી કીધું છે. બરાબર. હવે તમારે એમાં ક્યાંય વાંધા અરજી આપવાની થતી નથી. ડીએલઆર માં વાંધો કરવો હોય તો સિવિલ કોર્ટમાં જવું પડે. બરાબર. એટલે હવે તમને ઈ અમારે માન્ય કઈ નથી કે કરવાનું? માન્ય છે? ના એમાં ટૂંકમાં વધારો થઈને આવ્યો થોડોક. પેલા ઘટી ગયું તું. જે આવ્યું ઈ, જેને કોઈને વધ્યું છે કોઈને ઘટ્યું છે, એ બધું તમને માન્ય. તમને વધારો મુબારક. તમને સરકારે ઓફિશિયલી આપી દીધો વધારો. હમ. તમને ઈ વધારો ઓફિશિયલી મળી ગયો. હા સર. ચિંતા ન કરો, સારી વસ્તુ થઈ. તો હા એટલે એમાં ટૂંકમાં પેલા અમારે જે ઘટી ગઈ હતી ને. આ સામૂહિક હુકમ છે. જેની હા. રીસર્વે થી તકલીફ હતી ને, એ બધાએ અરજી કરી હોય, તમે અરજી કરી જશે. હા અરજી એટલે આવી કરેલી 40 હતી. 50 જણા જે હશે એ બધાનો સાથે નિકાલ આપ્યો. એમાં કોઈને ઘટી હશે તો ઘટીને કાયમ કરી, કોઈને વધી હશે તો વધારીને કાયમ કરી. એમ તમે નસીબદાર છો કે તમારે વધીને કાયમ થઈ. ઓકે બોલો, ઓકે બીજું સર. કઈ પૂછવું છે? ના એટલે એમાં હવે અમારે કઈ કરવાનું ન થાય. હું કામ કરવું જોઈએ? વધીને આવી છે તો, અને ઘટીને આવી હોત તો, બહુ જાજી ઘટીને આવી હોત તો હું તમને કોર્ટમાં કેસ કરવાનું કે થોડાકમાં કોઈને ઘટીને આવે તો કેસ કરવાની નથી કહેતો. ઓકે ઓકે સર. તમારે તો ફાયદો જ ઉલટાનો. ઓકે ઓકે. ભલે ભલે. એક જોક જોડું છું સાથે, છેલ્લે સાંભળી લેજો, મજા આવશે. હા બોલો બોલો સર. ના, આમાં નથી જોડવો, આમાં જોડી દઈશ, યુટ્યુબમાં સાંભળજો. હા વિડિયા. હા તમારો વિડિયા હા, સરસ હોય છે. હા. માહિતી ખૂબ સારી આપો છો સર. ખૂબ 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 અભિનંદન. એના માટે આભાર સર. ભલે ભલે, આવજો ભાઈ. ખેડૂત મિત્રો, મજા આવે. ટૂંકો હાવડિયો છે. અમુક માણસો છે ને, ઈ સારી વાતને નબળી કરીને કહેતા હોય, અમુક માણસો નબળી વાતને આમ ઉત્સાહપૂર્વક કહેતા હોય. એક ભાઈ હતા, હવારમાં અમને ભેગા થયા. મને કહે, રમણીકભાઈ, ગઈકાલનો દિવસ તો બહુ ખરાબ ગયો, બહુ ખરાબ. મેં કીધું હું થયું? મને કે ઓલી એક છોકરી જોવા નતા ગયા મારા છોકરા આવી રે, હવે એની હા આવી. બોલો, આમાં હું ખરાબ થયું? માંડ ડાયરે વળી ગયો. પછી હું થયું? મને કે એની હા આવી. પછી તો ભાઈ એમ થયું કે ઈ કેક તમે રૂપિયા દઈ જાઓ. હવે કે 10 વાગે ફોન આવ્યો, ફટાફટ માંડ બધાને ફોન કર્યા, હગાવાલાને 2 જણાને ફોન નહોતા લાગતા, એને ગાડીમાં બેહાડીને તેડાવ્યા. હવે ગાડીની સગવડતા નહોતી. ત્યાં અમારા પાડોશી કે મારી 2 ગાડી તમે લઈ જાઓ કે. હવે એની ગાડીમાં પેટ્રોલ ભરાવા ગયા તો હું ભરીને આપે, ગેસ ભરાવા ગયા. હવે ગેસમાં ગયા ને તો મોટા ભાગે લાઈન હોય, તેથી કાંઈ જરાય લાઈન નહોતી કે. એટલે વારો આવી ગયો કે તરત તમે પહોંચી ગયા કે 12 વાગ્યા પહેલા પહોંચી ગયા. તો એ કે રૂપિયા લઈ જાઓ, હવે તમે જમીન જાઓ જ કે. હવે કે સયાજીમાં, હારામારી રાજકોટની હોટલ છે, સયાજીમાં જમવા લઈ ગયા કે. માંડ જમીન 2 વાગે નવરા થયા. વેવાય કે નહીં હજી ચા પાણી આઈસ્ક્રીમ ખાધા વગર જવાય જ નહીં. એટલે પછી બેઠા, ચા પાણી આઈસ્ક્રીમ ખાધા. પછી ઘરે આવ્યા, જેની ગાડી હતી ને દેવા ગયા. ઘરે બેહીને જરાક ચર્ચાઓ કરી. પછી 9 વાગ્યા ને ત્યાં એમ તો હવે હુઈ જાય, એટલે હુઈ ગયા. આવો ખરાબ દિવસ. આમાં હું ખરાબ થયું ભાઈ? બધા હારા કામ થયા. તો જમીન વધીને આવી તો હારા કામ થયા. ડીએલઆર સાહેબે ઓર્ડર કર્યો છે, એમાં ઉપાધિ કરવાની જરૂર નથી. આ તો ખેડૂતોને ખબર ન હોય. એટલે હવે કેટલાકને ઘટીને આવી હોય એના માટે કહું. એના માટે આવું રહેવાનું. એક ભાઈ હવારમાં મને આવ્યા, મને કે કાલનો દિવસ તો છે ને કે થોડોક દોડાદોડીમાં ગયો, પણ કઈ ઉપાધિ નથી, બધું હારાએ પતી ગયું. શું થયું? એ કે માજી અઠવાડિયેથી બીમાર નહોતા. મેં કીધું હા. તો કે તરત હોસ્પિટલ લઈ ગયા કે ફટાફટ કે માજી ડહકા ખાતા હતા કે હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ગયા, ડોક્ટરે હાથમાં જઈને ત્યાં માજી ગુજરી ગયા કે. હવે ડોક્ટર ગુજરી ગયા ને તો ડોક્ટરે કીધું, હો માજી ગુજરી ગયા છે, ચિંતા કરતા નહીં. એટલે આપણે કઈ ચિંતા કરવાની, ફટાફટ ભાઈને ફોન કરી દીધા. ભાઈઓ આવ્યા, કીધું માજીને ક્યાં લઈ જાશું? તો બધાની ઈચ્છા લાકડા મારવાની હતી. આપણે કીધું લાકડા નહીં, એના કરતા આપણે છે ને ઇલેક્ટ્રિક મશાનમાં બાળીએ. ફોન કર્યો ઇલેક્ટ્રિક મશાન વાળાને, ચાલુ છે કે ના ચાલુ નથી. બીજી જગ્યાએ ફોન કર્યો, ના મમ ચાલુ છે કે હા અહીંયા આવી જ જાવ કે. એટલે ત્યાં પહોંચી ગયા ફટાફટ કે. માજીને 12 વાગ્યા ને ત્યાં દેહ કનીરા દઈ દીધો કે. નવરા થઈ ગયા. પછી એમ થયું કે ફૂલ આઈટ પધરાવી નાખી. સારો દિવસ છે. તેથી ગાડી લઈને ગયા હો કે જુનાગઢ દામોદર કુંડમાં કુંડ પધરાવ્યા. ત્યાં અમારા એક ભાઈ કે દામોદર કુંડના નાખ્યા, પ્રાચી જતા આવ્યા. હાઈ થયો, હવાર થયા તે હાઈ નવરા થઈને ઘરે આવી ગયા. બોલો, આ ઉત્સાહભેર વાત કરે. એટલે આપણે જમીન ઘટી ના હોય ને, થોડી ઘણી ઘટી હોય તો ચિંતા નહીં કરવાની, આવી તો ઉત્સાહથી વાત કરવાની. માજી છૂટા અને કામ બધા પતી ગયા. પોઝિટિવ લેજો, બહુ સારો વસ્તુ જાણવા મળશે.